મૂઢપણું, પ્રીતિ ને સમજણનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષવદી પંચમીને દિવસ પાછલો પોર દિવસ હતો. ત્યારે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખચના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગને છેડે રેટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કરીએ જેવા ભગવાન પ્રસન્ન થાય, તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય, તે એવો એક ઉપાય કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેણે કરીને ભગવાન રાજી થાય છે અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિશે કાંઈ પોલ રહે નહીં. તે આશરામાં 3 ભેદ છે. એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય, તેને બ્રહ્મા જેવો હોય, તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. અને બીજો પ્રકાર એ છે જે ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે. તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી. એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. અને ત્રીજો પ્રકાર એ છે જે જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ નિર્ગુણપણું તથા અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિશે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે તથા પુરુષ પ્રકૃતિ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિક રૂપે વર્તે છે, એ સર્વ રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય, એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે. તે બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિશે ભ્રાંતિ થાય નહીં. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કહો તો તમને એક પ્રશ્ન પૂછું. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, પૂછો મહારાજ. પછી એમ પૂછ્યું છે, અમે કહ્યા જે 3 અંગ તેમાં તમારું કયું અંગ છે? અને એ 3 અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય, પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય. તો મૂઢપણું, પ્રીતિ અને સમજણ એ જે 3 અંગ તેમાં તમારું કયું અંગ છે? પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, અમારે તો સમજણનું અંગ છે. અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતા તે કહ્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃત જે તે થયું. એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી, તેમજ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શીખાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ વાતું તો જેના ભૂંડા આશય હશે તેને દબાવી દઈને પણ ઉપર નીકળે એવી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે,
ગામ મોટા ગોખરવાડામાં વાત કરી જે ભગવાન થકી જ ભગવાન ઓળખાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ મોટા ગોખરવાડામાં વાત કરી જે ભગવાન થકી જ ભગવાન ઓળખાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પોતાનું કલ્યાણ કરવામાં દ્રષ્ટિ બરાબર રાખવી ને બીજાનું કલ્યાણ તો લોટો જોટો કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અનેક પ્રકારના પાપી જીવ છે તેને સમજાવવા એ જ ભગવાનનો પ્રતાપ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અનેક પ્રકારના પાપી જીવ છે તેને સમજાવવા એ જ ભગવાનનો પ્રતાપ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણને જે લાભ મળ્યો છે એ તો કાંઈ કહેવાય નહીં, માટે હવે તે જાળવી રાખો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જાળિયામાં હીરાભાઈને ઘેર શ્રીજી મહારાજે શરીરે મંદવાળ જણાવ્યો ને પછી મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસને કહ્યું, આપણા પરમહંસ તથા સત્સંગી એ સર્વેને તો એમ નિશ્ચય કરવો જે આપણે તો એ અક્ષરરૂપ મુક્તની પંક્તિમાં ભળવું છે ને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંતને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી, એવો દ્રઢ નિશ્ચય રાખીને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ પુરુષોત્તમ ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે. માટે તે પુરુષોત્તમ ભગવાનની એકાંતિક ભક્તિ નિરંતર કરવી. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ, ભગવાનનું અક્ષરધામ કેવું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે ને સચ્ચિદાનંદ રૂપ છે. અને એ ભગવાનનું જેવું ધામ છે તેવું સ્થાનક અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ નથી જે જેની ઉપમા એને દઈએ. તથા ઇન્દ્ર, વરુણ, કુબેર તથા શિવ, બ્રહ્મા, વૈરાટ તથા પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષાદિક તેમના જે સ્થાનક તથા બીજા ઘણા ભગવાનના સ્થાનક છે, પણ એ માનેલું એકે એવું સ્થાનક નથી જે જેને ભગવાનના અક્ષરધામની ઉપમા દઈએ. અને એ ભગવાનના અક્ષરધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તેનું જેવું સુખ છે તેવું અનંત કોટી બ્રહ્માંડમાં કોઈને સુખ છે જ નહીં જે જેની એને ઉપમા દઈએ. ને એ ભગવાનનો જેવો આકાર છે તેવો અનંત કોટી બ્રહ્માંડમાં કોઈનો આકાર છે નહીં જે જેની ઉપમા એને દઈએ. કેમ જે પુરુષ પ્રકૃતિ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વે માયિક છે ને ભગવાન છે તે અમાયિક છે ને દિવ્ય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિશે સદાય વિરાજમાન છે. તે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જે જેમ પર્વત, વૃક્ષ, પશુ, પક્ષી, મનુષ્યાદિક જે આકૃતિ તેણે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે બિલોરી કાચની હોય ને આકાશને વિશે જે સમગ્ર તારા છે તે સર્વે સૂર્ય હોય તેને તેજે કરીને સમગ્ર આકૃતિય સહિત બિલોરી કાચની પૃથ્વી જેવી પ્રકાશમાન થાય છે ને શોભે છે તેવી શોભાએ યુક્ત અક્ષરધામ છે. એવું જે ભગવાનનું અક્ષરધામ તેને ભગવાનના ભક્ત સમાધિને વિશે દેખે છે ને તે અક્ષરધામને વિશે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. તે મૂર્તિનું જ્યારે સમાધિને વિશે ભક્તને દર્શન થાય છે તે દર્શને કરીને એવું સુખ જણાય છે જે મેં 1000 વર્ષ પર્યંત સમાધિને વિશે સુખ ભોગવ્યું છે. એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી સુખ તે સમાધિને વિશે અપાર જણાય છે. ને વળી તે ભગવાનની મૂર્તિનું જે એક નિમિષ માત્રનું દર્શન તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે સર્વેને વારી ફેરીને નાખી દઈએ ને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ તો અનંત કોટી બ્રહ્માંડના
વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની પણ બરોબર થાય નહીં. એવું અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિનું ભગવાનના ભક્તને અખંડ સુખ આવે છે ને અષ્ટ આવરણ થકી પર જે અક્ષરધામ ને તે અક્ષરધામના અનંત તેજને લીન કરી નાખે એવું એ પુરુષોત્તમના એક રોમનું તેજ છે ને એ જે સાકાર પુરુષોત્તમ તેની હે પરમહંસો આજ તમને સર્વેને સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ છે ને તમોને દેહ ત્યાગ કર્યા કેડે એ ધામને હું મારા બળે કરીને સર્વેને પમાડીશ, પણ સાધને કરીને એ ધામ પમાતું નથી. ને બીજું એ ધામને વિશે જે મુક્ત રહ્યા છે તેના દેહનો આકાર કેવો છે, તો આ બ્રહ્માંડને વિશે જે સ્ત્રી ને પુરુષ તેનો જે આકાર છે તેના બે લિંગથી વિજાતીય તે મુક્તનો આકાર છે, પણ સ્ત્રીના જેવો કે પુરુષના જેવો આકાર નથી. એ બે આકારે વર્જિત બ્રહ્મમય તનુ છે ને તે મુક્તને એક પુરુષોત્તમના બે ચરણારવિંદની ઉપાસના છે ને તે સાથે જ રમણ છે. ને બીજા ધામોને વિશે તો ચાર ચરણારવિંદની ઉપાસના છે ને તે સાથે રમણ છે. ને સ્ત્રી છે તે પોતાના પુરુષ સાથે પણ રમણ કરે છે ને પુરુષોત્તમની મૂર્તિ છે તે સાથે પણ રમણ કરે છે. ને જે પુરુષ છે તે પણ પોતાની સ્ત્રીના ચરણારવિંદની સેવા તત્પર થઈને કરે છે ને નવધા ભક્તિએ કરીને પુરુષોત્તમની સેવા પણ કરે છે. એવી જાતની જે ઉપાસના ને ભક્તિ તે અક્ષરધામને વિશે નથી, બીજા ધામોને વિશે છે ને તે અક્ષરધામ મારું છે. પછી પરમહંસે પૂછ્યું જે હે મહારાજ કેવા ભક્ત હોય તે કેવા ધામને પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે અક્ષરરૂપ પોતાના આત્માને માનીને પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને અખંડ તેલધારાની પેઠે સંભાળતા હોય એવા જે એકાંતિક ભક્ત તે તો અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની સેવામાં હજુ રહે છે. ને તે ભક્તને ભગવાન કેવું સુખ આપે છે, તો જેવું ભગવાનને પોતાની મૂર્તિનું સુખ છે તેવું તે ભક્તને પણ ભગવાન સુખ આપે છે. ને સાચી ઉપાસના ને એકાંતિક ધર્મ એ બે સંપૂર્ણ હોય તો તે અક્ષરને પામે છે. ને ઉપાસનામાં તથા નિર્વાસનિકપણામાં કસર હોય તો ભગવાનના ગોલોકાદિક ધામને પામે છે. ને બહુ સવાસનિક હોય તો પ્રધાન પુરુષ તથા વૈરાટાદિકને પામે છે. અને ઉપાસનાને એકાંતિક ધર્મ એ બેમાં કસર હોય તો બ્રહ્માદિક જેવા થાય છે. ને ગુણબુદ્ધિવાળા હોય ને સાધુની સેવા ચાકરી કરતા હોય તો ઇન્દ્ર જેવા થાય છે. ને થોડી સેવા ચાકરી કરતા હોય તો દેવતા થાય છે. ને સંતનો ગુણ જ લે તો તેને જમપુરી આળસે. એવી રીતે સમજણમાં ભેદે કરીને પ્રાપ્તિમાં પણ બહુ જ ફેર રહે છે. એવી રીતે શ્રીજી મહારાજે પરમહંસ આગળ પોતાના પુરુષોત્તમપણાના મહિમાની બહુ પ્રકારની વાર્તા કરી.